લોક દરબારના મુખ્ય પ્રશ્નો કયો હતા? લોક દરબારમાં જે મુખ્ય પ્રશ્નો હતા એમાં મોટા ભાગે ટ્રાફિકના પ્રશ્નો હતા અમુક પોઈન્ટ્સ ઉપર. તો આ સર્કિલ્સ ઉપર પણ પોલીસના માણસો હોય અને જે રોડ એન્જિનિયરિંગ યા ડિઝાઇનિંગની કોઈ બાબત હોય તો કન્સર્ન ડિપાર્ટમેન્ટ સાથે પોલીસના ડીવાયએસપી યા પછી એસએચઓ યા જે લેવલ એસપી શ્રીના લેવલે ઉપર પણ બેઠક લેવાનું હોય તો લઈને આનું નિરાકરણ લાવવામાં આવે. અને એ અલાવા અમુક જે ચોકી અને અમુક પોલીસ સ્ટેશનના નિર્માણ બાબતની પણ ચર્ચા થયેલ. એમાં અમુક પોલીસ સ્ટેશનના જે નિર્માણ છે આ બાબતે પ્રાયોરિટીમાં લેવામાં આવ્યો છે અને એ પણ ટૂંક સમયમાં પૂર્ણ થશે. 5 ટર્મથી આ ટ્રાફિકનો મુદ્દો ચર્ચામાં આવે છે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કેમ થતું નથી? આ ટ્રાફિક એક એવો મુદ્દો છે કે ટ્રાફિકનો મુદ્દો કન્ટિન્યુઅસ મુદ્દો રહેવાનો છે. ઘણા બધા જે છે કે આપણે વસ્તી વધી જાય છે, એક ઘરમાં એવું નથી કે એક જ વ્હીકલ હોય કે 2 વર્ષ પહેલા એક વ્હીકલ હોય, હવે 2 વ્હીકલ થઈ ગયા, 3 વ્હીકલ થઈ ગયા. તો એ મુદ્દો ટ્રાફિકનો જે છે એ પ્રશ્ન રહેવાનું, પરંતુ તમામ જે સિચ્યુએશન છે એને જોઈને અને અમુક પોઈન્ટ્સ એવા પણ છે કે જ્યાં નવું ડેવલપમેન્ટ આવે ત્યાં પણ વધારે વસ્તી વસી જાય તો પણ ટ્રાફિકનો પ્રશ્ન રહેવાનું છે. પરંતુ ગિવન સિચ્યુએશનમાં આપણે વધારેમાં વધારે કેવી રીતે ટ્રાફિકનું નિયમન કરી શકાય આ બાબતે આપણે કામ કરવામાં આવી રહ્યો છે. સાથે સાથે કે એક ચર્ચાથી કે એક સિગ્નલ પણ લગાવવામાં આવ્યો છે જે એક ટ્રાયલ બેસિસ ઉપર એનું પણ ડિઝાઇનિંગનું, રોડ ડિઝાઇનિંગનું અને અમુક ખોદકામ ચાલી રહ્યું છે ત્યાં. તો એ પૂર્ણ થયા પછી આપણે સિગ્નલનું પણ એક ટ્રાયલ રન લેવામાં આવશે અને પોલીસ તરફથી પણ એક સાયન્ટિફિક રીતે એનું નિયમન થાય. જે ચોકડી અમુક ચોકડીઓ ઉપર જે વાત થઈ ટ્રાફિકની, તો આ બાબતે પોલીસ તરફથી પણ સાયન્ટિફિક નિયમન થાય એ બાબતે પણ સુનિશ્ચિત કરવામાં આવે. ટ્રાફિક સિગ્નલનું કાયદેસરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા એવું કહે છે કે અમે સોંપી દીધું પોલીસને, હવે ઇમ્પ્લિમેન્ટેશનનું કામ છે પોલીસનું છે. હવે આ ક્યાંક ઉણપ જોવા મળી રહી છે. એમાં હું એસપીશ્રીને આ બાબતે જણાવ્યું છું. તો એ કોઈ આપસમાં કોઈ પ્રશ્ન પણ હોય નગરપાલિકાનો તો એ પણ જે છે કે રિઝોલ્વ કરવામાં આવશે. પરંતુ અત્યારે ત્યાં રોડ ડિઝાઇનિંગનું અને ખોદકામનું કામ ચાલે છે. તો અત્યારે યદિ સિગ્નલ ચાલુ કરવામાં આવે તો મને લાગે છે કે એ એક વ્યાજબી નહીં રહેશે. એ કામ પૂર્ણ થઈ જાય એના પછી પણ ટ્રાયલ આપણે રન લેવામાં આવશે કે કયા રોડથી કેટલું ટ્રાફિક આવશે, સો ટાઈમિંગ કેવી રીતે રાખવામાં આવે અને સવારમાં સાંજે એ ચાલુ કરવામાં આવે, સંપૂર્ણ દિવસમાં ચાલુ કરવામાં આવે. એ ટ્રાયલ રન લીધા પછી પોલીસ તરફથી એને માટે કાર્યવાહી કરવામાં આવશે.